સેમેસ્ટર પ્રથા રદની લડાઈ હવે અંતિમ તબક્કામાં છે। ઉચ્ચ શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ તેવો મત હવે સમગ્ર ગુજરાતમાં પ્રવર્તી રહ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અને સ્થાનિક જિલ્લાના પદાધિકારીઓએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। આ પત્રકાર પરિષદ દ્વારા કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવી તેવો સંદેશો વહેતો કર્યો છે, જે લાકડિયા તારની મારફત સમગ્ર રાજ્યમાં ફરી વળ્યો છે। 95% વધુ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવાની તરફેણ કરી રહ્યા છે। પ્રદેશના મનોજ ગઢવી અને જિલ્લાના રામ ગઢવીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સેમેસ્ટર પદ્ધતિમાં વિદ્યાર્થીઓને માત્ર 40-50 દિવસમાં ઉપરછલ્લું જ્ઞાન આપવામાં આવે છે, પરિણામે શિક્ષણની ગુણવત્તાને ભારોભાર અસર પડે છે। સેમેસ્ટર પ્રથામાં પ્રાધ્યાપકોની સંખ્યા હોય છે અને આનુષંગિક સાધનોનો પણ અભાવ હોય છે। આ પરિસ્થિતિમાં સરવાળે વિદ્યાર્થીના શિક્ષણ પર ગંભીર અસર પડે છે। સેમેસ્ટર પ્રથામાં વર્ષમાં 4 પરીક્ષા લેવાય છે અને જેમાં 2 આંતરિક અને 2 ફાઇનલ હોય છે। પરિણામે પરીક્ષાનું ફીનું આર્થિક ભારણ વિદ્યાર્થીઓને પરવડતું નથી। સેમેસ્ટર પ્રથાના પરિણામો પણ સમયસર આવતા નથી। સેમેસ્ટર પ્રથાના શિક્ષણના કારણે વિદ્યાર્થીઓને જે આંતરિક શક્તિ છે તે રૂંધાવા લાગી છે। પરિણામે મહદઅંશે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમથી વિમુખ થવા લાગ્યા છે। ભારે વિરોધ થતાં સરકારે ધોરણ 11માં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરી છે। એબીવીપીનો સર્વે પણ એવું કહે છે કે સેમેસ્ટર પ્રથાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે। પરિણામે આ નાબૂદ થવું જ જોઈએ। ગુજરાતમાં આવેલા ખાનગી કોલેજ અને યુનિવર્સિટીઓ પણ હવે સેમેસ્ટર પ્રથાના વિરોધમાં પોતાનું સૂર વ્યક્ત કરે છે। ત્યારે યુદ્ધના ધોરણે સરકારે આ પ્રથા નાબૂદ કરવી જોઈએ તેમ પ્રદેશના મનોજ ગઢવી અને જિલ્લાના સંયોજક રામ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું। સેમેસ્ટર સિસ્ટમ આજથી 6 વર્ષ અગાઉ જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે એના ઘણા બધા ફાયદા બતાડવામાં આવ્યા હતા કે આના કારણે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવશે, શિક્ષણ ઉપર ભારણ ઓછું થશે, વારંવાર મૂલ્યાંકનના કારણે મૂલ્યાંકન થશે અને શિક્ષણમાં અલગ અલગ ફાયદાઓ થશે। જેવા વિવિધ ફાયદાઓ જ્યારે સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારે બતાડવામાં આવ્યા હતા। પણ વર્તમાનમાં જોવા જઈએ તો ગુજરાતમાં અને સમગ્ર દેશમાં સેમેસ્ટર સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે એવું વિદ્યાર્થી પરિષદનું માનવું છે। યુરોપમાંથી આવેલી આ પ્રથાને કોઈપણ જાતના અભ્યાસ વગર કે કોઈપણ જાતના અહીંયા સ્થાનિક અભ્યાસ વગર આ પ્રથાને અહીંયા લાગુ કરી દેવામાં આવી છે, તો આ પ્રથા ત્યાં સફળ હશે પણ અહીંયા એના સંપૂર્ણ અભ્યાસ બાદ જ લાગુ કરવામાં આવે અને અત્યારે જો જ્યારે નિષ્ફળ નીવડી છે તો સંપૂર્ણપણે આને રદ કરી કોઈ બીજી વ્યવસ્થા, સારી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। વર્તમાનમાં શિક્ષણ મંત્રીશ્રીને આપણે રજૂઆત કરી છે, પણ હવે સ્ટેપ બાય સ્ટેપ આ જ રીતે જિલ્લા લેવલેથી જિલ્લા કલેક્ટરશ્રી, વાઇસ ચાન્સલરશ્રી તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીને આવેદન આપી અને માંગ કરવામાં આવશે કે એ લોકો અહીંયાના પ્રતિનિધિ છે ત્યારે વિધાનસભામાં પણ અમારું અવાજ ઉઠાવે। આ પ્રદેશની બી એ જ માંગ છે કે વિદ્યાર્થી પરિષદ એ જ માંગ કરે છે કે સેમેસ્ટર સિસ્ટમ રદ કરવામાં આવે એવી માંગ ધારાસભ્યશ્રી વિધાનસભામાં ઉપાડે અને માનનીય સાંસદશ્રી ભારતની સંસદમાં પણ આ માંગને લઈ જાય કે અહીંયાની વિદ્યાર્થીઓની એવી માંગ છે કે સેમેસ્ટર સિસ્ટમ નિષ્ફળ નીવડી છે તો એને તાત્કાલિક રદ કરી વૈકલ્પિક વ્યવસ્થા બીજી ચાલુ કરવામાં આવે। સેમેસ્ટર પદ્ધતિ 6 વર્ષ પહેલાં અગાઉ જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે તો કાગળ ઉપર સારા એમના ફાયદા બતાડવામાં આવ્યા હતા, પણ વાસ્તવમાં હમણાં હાલમાં આપણે જોઈએ તો આ પ્રથાના કારણે એક પરીક્ષા જે વર્ષમાં એક ઇન્ટરનલ એક યુનિવર્સિટી એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવતી એની જગ્યાએ 2 એક્ઝામો થઈ ગઈ। એની જગ્યાએ એને અસાઇનમેન્ટ આપવા પડે છે, એને ફિલ્ડ વર્ક કરવું પડે છે। એવા અલગ અલગ વિષયોના કારણે જે કામ જે એક હતું એની જગ્યાએ ડબલ થઈ ગયું અને એનો જે ફાયદા થવા જોઈએ એની કારણ એને વિપરીત આ અસર થઈ રહી છે અને ગેરફાયદો વધુ જણાઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ સમાજથી વિખૂટો પડી રહ્યો છે। સામાજિક પ્રસંગોમાં એ હાજરી આપી નથી શકતો। પરીક્ષા માત્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીથી છૂટી અને એક પરીક્ષાર્થી બની ગયો છે, જેના કારણે વિદ્યાર્થીમાં માનસિક ટેન્શન પણ વધી રહ્યું છે। આના કારણે તો વિદ્યાર્થીઓને અનેક જાતના આનાથી નુકસાન થઈ રહ્યા છે। ફી પણ ડબલ થઈ ગઈ। એક સેમેસ્ટર 1 ફી ભરવાની હતી એની જગ્યાએ 2 ફી ભરવાની, એને 1 પુસ્તક લેવાના હતા એની જગ્યાએ 2 પુસ્તક લેવાના થયા। એમનો એક આઈ કાર્ડની ફી હોય તો એક આઈ કાર્ડ જરૂર પડે તો વર્ષમાં આવે 2, તો તમામ બાબતો ડબલ થઈ ગઈ, પણ એનો જે ફાયદો મળવો જોઈએ એ વાસ્તવમાં ફાયદો મળતો નથી। વિદ્યાર્થીઓને ઉલટાનો એનાથી
ટેન્શન આવે છે, નુકસાન થાય છે. શિક્ષકો જ્યારે પણ કોઈ પણ કામ છે એને ડબલ કરીએ છીએ, કામને બેવડો આપણે એને વધાવીએ છીએ, તો એની જગ્યાએ એનો સ્ટાફ પણ વધવું જોઈએ. તો હમણાં આપણે જોઈએ તો કોઈ નવી એવી ખાસ ભરતી કરવામાં આવતી નથી. ક્લાર્કોની પરિસ્થિતિ જોશું તો આપણે ગમે એ કોલેજમાં જશું, યુનિવર્સિટીમાં જશું તો ક્લાર્કની ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી. તો એ જે સ્ટાફ છે એ હમણાં વય નિવૃત્તિના આરે છે, મોટાભાગના નિવૃત્ત થઈ રહ્યા છે અને બાકીના નિવૃત્તિના આરે છે. તો જે સ્ટાફ બેવડાવવું જોઈએ એની જગ્યાએ સ્ટાફ ઘટી રહ્યું છે. એટલે સ્ટાફ ઉપર પણ ભારણ છે. તમે કોઈ પણ પ્રિન્સિપલને પૂછો, કોઈ પણ વાઇસ ચાન્સલરને પૂછશો, કોઈ પણ HODને પૂછો તો એમનું પણ મત એ જ છે કે આ કોઈ પણ અભ્યાસ વગર લાગુ કરવામાં આવી છે, જેના કારણે સ્ટાફ ઉપર પણ માનસિક ટેન્શન રહે છે. માત્ર ને માત્ર મૂલ્યાંકનમાં જ વ્યસ્ત રહે છે. એક પરીક્ષા લેશે, એનું મૂલ્યાંકન કરશે, ત્યાં સુધી તો બીજી પરીક્ષા આવી જશે, એના અસાઇનમેન્ટનું મૂલ્યાંકન કરશે. એટલે ક્યાંક ને ક્યાંક આ માત્ર ને માત્ર એક જે કંઈ વેઠ ઉતારવામાં જ આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, બૌદ્ધિક વર્ગ બધા લોકો મૂંઝવણમાં છે કે આ પદ્ધતિ શેના માટે લાગુ કરવામાં આવી. એના કારણે જ આ પદ્ધતિનો સંપૂર્ણપણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVP હંમેશા સફળ થયું છે. ABVPનો ઇતિહાસ જ સફળ રહ્યું છે અને અમે 100% દાવા સાથે કહીએ છીએ કે અમે સફળ થશું, કારણ કે અમારી સાથે વાલીઓનો સહયોગ છે, બૌદ્ધિક વર્ગનો સહયોગ છે, શિક્ષણ જગતના જે પણ સંકળાયેલા જે પ્રિન્સિપલો, HOD, વાઇસ ચાન્સલર બધા લોકોને અમે મળ્યા છીએ. ગ્રાઉન્ડ રિપોર્ટ અમારી પાસે છે, અમે સર્વે કરાયા છે, અમે એની વિરુદ્ધ સિગ્નેચર મુવમેન્ટ ચલાવી છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓનો 100% અમને સાથ સહકાર છે અને અમે સફળ થઈશું જ.